પોરબંદરના કુતિયાણા દુષ્કર્મ કેસમાં મોટો વળાંક આવ્યો છે। મૈયારી ગામે શિક્ષક વિક્રમ પરમાર સામે સગીરાની સાથે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો। જો કે તપાસ દરમિયાન પોલીસને સાયન્ટિફિક પુરાવા હાથ લાગ્યા નથી। પોલીસની તપાસ મુજબ ફરિયાદમાં દર્શાવેલા દિવસ અને સમય ન તો પીડિતા અને ન તો આરોપી ક્લાસરૂમમાં હાજર હતા, તેમજ સીસીટીવી ફૂટેજમાં પણ એ દ્રશ્યો મળ્યા નથી। હાલ આરોપી શિક્ષકને નોટિસ આપીને છોડવામાં આવ્યા છે। તેમ છતાં કુતિયાણા પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે કેસમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને વધુ પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કુતિયાણા પોલીસ સ્ટેશન તાબાના મૈયારી ગામે એક શાળામાં એક વિદ્યાર્થીની ઉપર શાળાના શિક્ષક દ્વારા દુષ્કર્મ કરાયા હોવા સબબની એક ફરિયાદ અમને તારીખ 9ના રોજ મળેલી, જેના સંદર્ભે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ફરિયાદ દાખલ થયા બાદ પીડિતાને ભોગ બનરને સાથે રાખી એફએસએલની હાજરીમાં બનાવ સ્થળનું પંચનામું અને સ્કૂલના સીસીટીવી ફૂટેજીસ વગેરે ચેક કરવામાં આવ્યા છે। આ સમગ્ર તપાસ દરમિયાન ગઈકાલ સાંજની સ્થિતિ સુધી કોઈપણ પ્રકારના બાયોલોજિકલ કે સાયન્ટિફિક પુરાવાઓ, ટેકનિકલ પુરાવાઓ મળી આવેલા ન હતા, જેના પરિણામે સીસીટીવી અને બધા પુરાવાઓને ધ્યાને લઈ ગઈકાલ સાંજે કુતિયાણા પોલીસ દ્વારા આક્ષેપિત જે શિક્ષક હતા એમને BNSS અંતર્ગત નોટિસ આપી તપાસમાં સહયોગ કરવાની શરતે ગઈકાલ